નમસ્કાર મિત્રો, GTV કાર સર્વિસ ગોતા અમદાવાદને આપણું સ્વાગત છે અને ગાડીની વાત કરશું. આજે આપણે સેફટીની વાત કરીશું. ગાડીની અંદર CNG કિટ તો ઘણી કસ્ટમર લગાવી દેતા હોય છે, જ્યાં ત્યાં આપણે કિટ લગાવી દેતા હોય છે, પણ જે મેઇન પાર્ટ છે CNGની અંદર એ સેફટીનો પાર્ટ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણે સેફટીની અંદર મિસિંગ કરી દેતા હોઈએ છીએ. આપણી ગાડીની વાત કરીએ તો ગાડીની અંદર આપણું જે ફિટિંગ છે એકદમ ક્લિયર લુક સાથે છે. કોઈ બી જગ્યાએ તમને CNGની કોઈ પાઇપ જોવા મળતી નથી. જ્યારે બીજી એક ગાડી આપણી પાસે મારુતિ અલ્ટો પડી છે. અલ્ટોની વાત કરીએ તો અલ્ટોની અંદર પણ CNG કિટ લાગેલી છે. પહેલાં કોઈકે ગાડીની અંદર CNG ઇન્સ્ટોલેશન કરેલું છે, પણ વાત કરીએ ઇન્સ્ટોલેશનની તો ગાડીની અંદર એકદમ ખરાબ રીતે ગાડીનું ઇન્સ્ટોલેશન કરેલું છે. કે વાત કરીએ રેડ્યુસરની તો રેડ્યુસર આપણું એકદમ ફ્રન્ટ સાઈડમાં કોઈ કે આગળ લગાડેલું છે. તો આ રેડ્યુસર ગાડી જ્યારે બી આગળથી ટક્કર થાય છે તો ઓન ધ સ્પોટ રેડ્યુસર બ્લાસ્ટ થઈ જાય છે, ફાટી જાય છે અને ગાડીની અંદર આગ લાગવાના 1000% ચાન્સ રહેતા હોય છે. પ્લસ રેલની વાત કરીએ તો અલ્ટોની અંદર રેલ એકદમ ખરાબ કન્ડિશનમાં આગળ લગાડેલી છે, એન્જિનની ઉપર જ લગાડી દીધેલી છે અને એકદમ ઇગ્નિશન હાઈ પાવર કોઇલની જે ઇગ્નિશન હાઈ પાવર આપેલી છે એની એક્ઝેક્ટ બાજુમાં લગાડેલી છે. તો આ એટલું ખતરનાક સાબિત થઈ શકે છે, જીવતો જાગતો બોમ્બ થઈ શકે છે. ગાડીની સેફટીની વાત કરીએ તો સેફટી આમાં એકદમ આપણી ઝીરો રહે છે, કારણ કે જ્યારે બી ક્યારેક બી કોઈ ગેસ લીક થવાની બનાવ બન્યો ત્યારે ગાડીની અંદર ઇગ્નિટર પાવરથી ગાડી બ્લાસ્ટ થવાના પૂરેપૂરા ચાન્સ રહેતા હોય છે. પ્લસ વાત કરીએ એનું ECMની તો ECM પણ એકદમ બહારની સાઈડમાં ખુલ્લું લગાડેલું છે. એનું એડવાન્સર એકદમ ભાઈ તમે જોઈ શકો છો ખરાબ કન્ડિશનમાં, ખુલ્લી કન્ડિશનમાં ગાડીમાં લગાડેલું પડ્યું છે. પાણી લાગવાથી ગાડી બંધ થવાના 100% ચાન્સ રહેતા હોય છે. પ્લસ ફિલિંગ વોલની વાત કરીએ તો એકદમ બેટરીની એક્ઝેક્ટ બાજુની અંદર ફિલિંગ વોલ લગાડેલો છે. આ પણ ગાડીની અંદર ગાડી ગેસ ફિલિંગ માટે બી થોડો ખતરો સાબિત થઈ શકે છે. અને પાઇપની વાત કરીએ તો પાઇપ એકદમ ખુલ્લી કવર વગર પાઇપ લગાડવામાં આવી છે, એટલે ગાડીની અંદર સેફટી બિલકુલ ઝીરો છે. ગાડીમાં CNG તમારી ચાલે છે, પણ ક્યાંક કોઈ ચૂકથી ગાડીની અંદર ભૂલ થઈ ગઈ તો ગાડીમાં ફાયર થવાના પૂરેપૂરા ચાન્સ રહેતા હોય છે. જ્યારે આપણા ફિટિંગની વાત કરીએ તો આપણી ગાડીની અંદર એકદમ પ્રોપર ફિટિંગ કરવામાં આવ્યું છે કે ગાડીમાં તમને પહેલાં તો કોઈ રેડ્યુસર તમને આગળના ભાગમાં ક્યાંય પણ તમને રેડ્યુસર જોવા મળતું નથી. એકદમ ક્લિયર લુક સાથે આપણે ફિટિંગ કરેલું છે. ક્યાંય પણ તમને રેલ જોવા મળતી નથી કે CNGની કોઈ વાયરિંગ કે CNGનું કોઈ ECM જોવા મળતું નથી. એકદમ પ્રોપર કંપનીની જેવું અને સેફટી સાથે આપણે ફિટિંગ કરેલું છે. મિત્રો, CNG જ્યારે બી લગાડો ત્યારે સેફટીનું ખાસ ધ્યાન રાખો અને સેફટીને મહત્ત્વ આપો, કારણ કે સેફટી કોઈ ઓપ્શન નથી કે આપણે એને સિલેક્ટ કરીએ. એ આપણી માટે પ્રાથમિક જરૂરી છે. અને ક્યાંય બી તમે ફિટ કરાવો તો સેફટીને ખાસ ધ્યાનમાં રાખીને ઇન્સ્ટોલેશન કરાવો. માથે રહીને ઇન્સ્ટોલેશન કરાવો, હાજર રહીને ઇન્સ્ટોલેશન કરાવો. એવું નથી કે કોઈ બી જગ્યાએ ક્યાંય પણ આપણે CNG કિટ લગાડી દીધી. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. GTV સ્માર્ટ CNG ગોતા અમદાવાદ.